નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વિસનગર તાલુકા પોલીસે 14 માસથી નાસ્તા ભરતા પોક્સોના આરોપીને પકડી પાડ્યો। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાહિત સર્વેલન્સ સ્ટાફે પોક્સો એક્ટ સહિત ગંભીર ગુનામાં છેલ્લા 14 માસથી નાસ્તા ભરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન પાઠ મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2), 87, 64(2) એમ તેમજ પોક્સો એક્ટની કલમ 4(5)L, 108 અને 12 મુજબના ગુનામાં આરોપી ઠાકોર વિષ્ણુજી ફુલાજી ઇમારજી રહે ડભોરા અરઠીવાળો રોડ સતી માતાના મંદિર પાસે તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા છેલ્લા લાંબા સમયથી નાસ્તો ભરતો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી મહેસાણા દ્વારા નાસ્તા ભરતા આરોપીઓ શોધવા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.પી. સોલંકીના સુપરવિઝન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ જગદીશકુમાર પ્રવીણભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિપસિંહ તખતસિંહને મળેલી ખાનગી માહિતીના આધારે વિસનગર પાલડી ચોકડી ખાતે ચોકડી બાતનું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરીને ઉભેલા આરોપીને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।